હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કરિશ્મા કલસારા. આ વિડીયોમાં આપણે સેલ વોલ, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન અને પીલી ઓર ફિમ્બ્રી વિશે વાત કરીશું, જે યુનિટ 1નો ટોપિક છે. હવે આપણે આ બધા વિડીયોમાં આજે આપણે જેટલા પણ વિડીયો જોશું એ બધા વિડીયોમાં આપણે શું જોવાના છે તો કે આપણે બેક્ટેરિયાનું શું જોયું તો કે શેપ, સાઇઝ અને અરેન્જમેન્ટ જોયું કે કઈ કઈ રીતના બેક્ટેરિયા હોય, એની સાઇઝ શું હોય, શેપ શું હોય, અરેન્જમેન્ટ કઈ રીતે હોય. હવે આપણે શું જોવાના છે વિડીયોમાં તો કે એનું એક્સટર્નલ અને ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા. તો હવે એક્સટર્નલ સ્ટ્રક્ચર શું છે તો કે એવું બધું સ્ટ્રક્ચર જે સેલની બહારનું છે, આપણે જોઈ શકીએ છીએ. લાઈક સેલ વોલ છે તો સેલ વોલ ઓર્ગેનિઝમ્સને જોઈ શકાય છે ને આપણે ઓર્ગેનિઝમ્સને નથી જોઈ શકતા. પણ લાઈક આપણી બોડીમાં કેમ હોય એક્સટર્નલ ઓર્ગન, ઇન્ટરનલ ઓર્ગન, લાઈક આપણા હેન્ડ છે, લેગ્સ છે, આઈસ છે, ઇયર્સ છે, નોઝ છે, આ બધું શું છે તો કે આપણા એક્સટર્નલ સ્ટ્રક્ચર છે જે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણું લીવર છે, હાર્ટ છે, લંગ્સ છે, સ્ટમક છે, તો એ બધા ઇન્ટરનલ કહેવાય. એટલે એક્સટર્નલ એટલે બહારના ભાગ અને ઇન્ટરનલ એટલે અંદરના ભાગ. તો અત્યારે આપણે આ વિડીયોમાં શું જોઈશું તો કે સેલ વોલ, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન અને પિલાઈ, આ ત્રણ વસ્તુ આપણે આમાં જોવાના છીએ. જેમાંથી સેલ વોલ અને પિલાઈ છે એ એક્સટર્નલ સ્ટ્રક્ચર છે, જ્યારે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. હવે ફર્સ્ટ જોઈએ આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન શું છે તો કે a semi-permeable structure present inside the cell wall and known as a cytoplasmic membrane. હવે આપણને ખબર છે કે આ ઓર્ગેનિઝમ સપોઝ આટલું બધું મોટું હોય ને, આ સમજવા માટે છે કે આ ધારો કે સેલ વોલ છે, તો સેલ વોલની અંદર પણ એક સ્ટ્રક્ચર હશે. સેલ વોલ પછી તરત જ એને કહેવામાં આવે છે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. કેવું છે તો કે સેમી પરમિએબલ છે. પરમિએબલ એટલે એવું કે તમે વસ્તુને અંદર કે બહાર આવવા, કોઈ પણ સબસ્ટન્સ હોય એને એની અંદર કે બહાર આવવા દઈ શકે, એને પરમિએબલ કહેવાય. તો આ કેવું છે, સેમી પરમિએબલ છે. સેમી પરમિએબલ એટલે કેવું તો કે બધા જ સબસ્ટન્સને એની અંદર નહીં આવવા દે. અમુક એના નક્કી કરેલા હશે કે આને તેની અંદર આવવા દેવાના, સેલની ઇનસાઇડ કે સેલની આઉટસાઇડ, એને કહેવાય સેમી પરમિએબલ. એનું સ્ટ્રક્ચર એવું છે, એન્ડ પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સેલ વોલ એટલે કે સેલની અંદરની બાજુ છે, એટલે એને કહેવામાં આવે છે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. એને બીજું શું કહેવાય છે તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ફોર ઓલ ઓર્ગેનિઝમ બટ સ્પેશિયલી ફોર ધી ઓર્ગેનિઝમ્સ વિચ ડુ નોટ કન્ટેન્ટ સેલ વોલ. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એ બધા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ એવા ઓર્ગેનિઝમ્સ પણ છે કે જેની પાસે સેલ વોલ પણ નથી. સેલ વોલ છે એનું પ્રાઇમરી ઓર્ગન છે કે જેની વગર એને ન ચાલે. પણ ઘણા, જેમ કે સેલ વોલ ન હોય તો એને પ્રોટેક્શન ન મળે. પણ ઘણા ઓર્ગેનિઝમ્સ જેમ કે માઇકોબેક્ટેરિયમ છે એની પાસે સેલ વોલ નથી, તો એની પાસે ડાયરેક્ટ શું હશે તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ કે સ્ટ્રક્ચર ઓફ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કેવું છે તો કે મોસ્ટ વાઇડલી એક્સેપ્ટ મોડલ ફોર ધ મેમ્બ્રેન structure is the fluid mosaic model of Singer and Nicholson. ફ્લુઇડ મોઝેઇક મોડલ, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનનું મોડેલ કોણે બનાવ્યું હતું તો કે સિંગર અને નિકોલ્સને. આ બંને છે, સિંગર અને નિકોલ્સન છે, એ બંને સાયન્ટિસ્ટ છે જેણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનનું મોડલ આપ્યું કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એ આવું દેખાય છે અને આવી રીતે વર્ક કરે છે એવું કીધું, અને એને નામ આપ્યું ફ્લુઇડ મોઝેઇક મોડલ. કોણે આપ્યું તો કે સિંગર અને નિકોલ્સને. ધીસ સ્ટ્રક્ચર ઇઝ મેડ અપ ઓફ ફોસ્ફોલિપિડ બાયલેયર એન્ડ પ્રોટીન્સ. શેનું બનેલું છે તો કે ફોસ્ફોલિપિડ બાયલેયરનું. બાયલેયર એટલે બે, બાયલેયર એટલે એની અંદર બે લેયર છે, 2 લેયર્સ. તો શેનું બનેલું છે તો કે ફોસ્ફોલિપિડ બાયલેયર્સ છે અને પ્રોટીન્સનું બનેલું છે. ફોસ્ફોલિપિડ્સ આર એમ્ફીપેથિક ઇન નેચર. એમ્ફીપેથિક એટલે કેવું નેચર કહેવાય તો કે એ ડિઝોલ્વ નથી થઈ શકતું, મતલબ કે ઓગળી નથી જતું, ડિઝોલ્વ ન થઈ શકે, એને એમ્ફીપેથિક નેચર કહેવાય. There are 2 types of proteins present in phospholipid bilayer.
ઇન્ટરનલ પ્રોટીન એન્ડ એક્સટર્નલ પ્રોટીન. એટલે કે હવે લેયર બનાવે, લેયરની અંદર શું છે તો કે ફોસ્ફોલિપિડનું બાયલેયર છે. આ લેયરની અંદર વચ્ચે વચ્ચે પ્રોટીન્સ આવેલા હશે. તો પ્રોટીન્સ પણ કેવા હશે તો કે એક્સટર્નલ પ્રોટીન અને ઇન્ટરનલ પ્રોટીન. ઇન્ટરનલ પ્રોટીન્સ હશે એ શું હશે તો કે લેયરની અંદર આવેલા હશે, જ્યારે એક્સટર્નલ પ્રોટીન એ લેયરની બહારની તરફ અરેન્જ થયેલા હશે. External proteins are present on the polar head region in the phospholipid bilayer. જો અહીંયા બહારની બાજુ જ દેખાય છે. એક્સટર્નલ એટલે બહારની તરફ, એટલે કે પોલાર રિજિયનમાં. પોલાર એટલે એનું હેડ થયું. પોલાર હેડ રિજિયન, પોલાર ઉપરની તરફ. They are loosely attached with the polar head. આખું સ્ટ્રક્ચર છે ફોસ્ફોલિપિડ બાયલેયર આવી રીતે અરેન્જ થયેલું હોય. આ છે ઇન્ટરનલ પ્રોટીન. ઇન્ટરનલ પ્રોટીન છે એ ફોસ્ફોલિપિડ સાથે મિક્સ થયેલા છે, અંદર જ જોડાયેલા છે, જ્યારે એક્સટર્નલ પ્રોટીન છે એ બહારની તરફ જોડાયેલા છે. પ્લસ છે એ લૂઝલી અટેચ છે. લૂઝલી એટલે એકદમ લૂઝ રીતે એમ. અને મૂવ ઓન ટુ સરફેસ ઓફ બાયલેયર, અને બાયલેયરથી છૂટું પણ પડી શકે છે કેમ કે એ બહારની તરફ જ છે ઓલરેડી. They are hydrophilic and soluble in nature. બે વર્ડ છે, હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક એટલે કોને કહેવાય તો કે હાઇડ્રોફિલિક એટલે એવું જેને વોટર ગમતું હોય, પાણી ગમતું હોય, અથવા તો વોટરની અંદર મિક્સ થઈ શકતા હોય, સોલ્યુબલ થઈ શકતા હોય, એને કહેવાય હાઇડ્રોફિલિક. તો જે એક્સટર્નલ પ્રોટીન છે, એક્સટર્નલ પ્રોટીન એ કેવા છે તો કે હાઇડ્રોફિલિક છે એન્ડ સોલ્યુબલ ઇન વોટર છે. હવે ઇન્ટરનલ પ્રોટીન્સ તો આર પ્રેઝન્ટ વિધિન ધ સ્ટ્રક્ચર ઓફ બાયલેયર, એટલે કે બાયલેયરનું જે સ્ટ્રક્ચર છે એની અંદર જ આવેલા છે ઇન્ટરનલ પ્રોટીન્સ છે. ધે આર એમ્ફીપેથિક ઓર ઓમ્ફીપેથિક ઇન નેચર, એટલે કે હાઇડ્રોફોબિક છે. હાઇડ્રોફોબિક એટલે કે વોટર સાથે મર્જ થતા નથી, સોલ્યુબલ નથી વોટર સાથે, પ્લસ એ વોટરથી દૂર દૂર ભાગે છે. લાઈક ઓઇલ છે, ઓઇલ અને વોટર ક્યારેય મિક્સ ન થઈ શકે એવી રીતનો નેચર એમ. Their hydrophilic portion is present in the surface region. હવે જે ઇન્ટરનલ પ્રોટીન છે એ હાઇડ્રોફોબિક પણ હોઈ શકે અને હાઇડ્રોફિલિક પણ હોઈ શકે. તો એનો જે હાઇડ્રોફિલિક પોર્શન હશે એ કઈ બાજુ હશે તો કે સરફેસ તરફ હશે, ઉપરની તરફ, સરફેસ તરફ. જ્યારે હાઇડ્રોફોબિક પોર્શન છે એ ક્યાં હશે બાયલેયરની અંદર તરફ હશે. એટલે કે આ એનું સ્ટ્રક્ચર છે, તો આ એનો રિજિયન થયો ઉપરનો હાઇડ્રોફિલિક, જે ક્યાં હશે સરફેસ તરફ હશે, અને આ થયો હાઇડ્રોફોબિક. ફોબિયા હોવું એટલે કોઈ વસ્તુ ન ગમે અથવા એનાથી દૂર દૂર ભાગવું, એને ફોબિયા કહેવાય. તો હાઇડ્રોફિલિક રિજિયન એનો અપર પાર્ટ થયો જે સરફેસ તરફ હશે, જ્યારે હાઇડ્રોફિલિક એરિયા એ બાયલેયરની વચ્ચે મર્જ થયેલો હશે, ઇનસાઇડ ધી બાયલેયર. સમટાઇમ્સ કાર્બોહાઈડ્રેટ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. ઘણી વખત કાર્બોહાઈડ્રેટ્સ છે એ પણ એમાં પ્રેઝન્ટ હોય છે. હવે આપણે એના ફંક્શન્સ જોઈએ કે ફંક્શન શું છે. તો કે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન સેપરેટ સેલ ફ્રોમ ધી સરાઉન્ડિંગ, સ્પેશિયલી સેલ વિધાઉટ ધ સેલ વોલ. સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનનું કામ શું છે, બધા સેલ્સને એકબીજાથી દૂર રાખવાનું, એટલે કે ઓર્ગેનિઝમ્સને એકબીજાથી દૂર રાખવાનું, સ્પેશિયલી જેની પાસે સેલ વોલ નથી. ઓલ્સો સર્વ એઝ અ સિલેક્ટિવ પરમિએબલ બેરિયર. પ્લસ સિલેક્ટિવ પરમિએબલ બેરિયર છે. બેરિયર એટલે કોઈ પણ વસ્તુને લઈ જવાવાળું એમ. તો એ કેવું છે તો કે સિલેક્ટિવ પરમિએબલ બેરિયર છે, એટલે કે અમુક વસ્તુને જ એ સેલની ઇનસાઇડ જવા દેશે, અંદરની બાજુ જવા દેશે, બધાને જવા દેશે નહીં, સિલેક્ટ કરેલી જ વસ્તુઓને અથવા સબસ્ટન્સને. એનર્જી પ્રોડક્શન ઇઝ ડન બાય ધ એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ ઇન ધ મેમ્બ્રેન. હવે આ મેમ્બ્રેનની અંદર એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ છે. આ એન્ઝાઇમ શું કરે છે તો કે એનર્જી પ્રોડ્યુસ કરે છે. એટલે કે એની જે પ્લાઝમા મેમ્બ્રેન છે એની અંદર એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ રહેલા છે, એટલે એન્ઝાઇમ આવેલા છે. આ એન્ઝાઇમનું કામ શું છે તો કે એનર્જી પ્રોડક્શનનું. તો આ હતું સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન અથવા તો પ્લાઝમા મેમ્બ્રેન. હવે સેકન્ડ છે સેલ વોલ. તો સેલ વોલ તો આપણને ખબર છે, આઉટર મોસ્ટ રિજિડ લેયર, રિજિડ એટલે એકદમ મજબૂત, ઓફ બેક્ટેરિયલ સેલ ધેટ મેન્ટેન ધ શેપ ઓફ બેક્ટેરિયલ સેલ. કેવું છે તો કે આઉટર મોસ્ટ રિજિડ લેયર છે, એકદમ મજબૂત, જે બેક્ટેરિયાને શેપ આપે છે. સેલ વોલ ન હોત તો બેક્ટેરિયાનો કોઈ શેપ હોત નહીં.
બેઝડ ઓન ધ કમ્પોઝિશન ઓફ સેલ વોલ, એટલે કે સેલ વોલ કઈ રીતની બનેલી છે એને બે મેજર ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે ઓર્ગેનિઝમ્સને, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આપણને ખબર છે, આપણે સિમ્પલ જોયું હતું કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો એમાં પેપ્ટિડોગ્લાયકાન વધારે હોય, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એની સેલ વોલની અંદર લિપિડ્સ વધારે હોય છે. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ કે કેવું હોય. તો સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઇઝ અપ્રોક્સિમેટલી 20 to 80 નેનોમીટર થીક, એટલે કે 20 થી 80 નેનોમીટર જેટલી જાડી હોય છે, થીક હોય છે. This thick cell wall contains homogeneous layer of peptidoglycan. હોમોજેનિયસ એટલે એક સરખું, બધા જ પેપ્ટિડોગ્લાયકાન એક સરખા હશે, એટલે કે એની સેલ વોલમાં જે પેપ્ટિડોગ્લાયકાન છે એ કેવા છે તો કે હોમોજેનિયસ છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ સેલ વોલ has a higher peptidoglycan content and lower lipid content as the compared to gram negative bacteria. એટલે કે પેપ્ટિડોગ્લાયકાન છે એ વધારે છે, જ્યારે લિપિડ છે એ ઓછું છે કમ્પેર ટુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ નેગેટિવમાં લિપિડ વધારે છે, લિપિડ કન્ટેન્ટ, જ્યારે ગ્રામ પોઝિટિવની અંદર પેપ્ટિડોગ્લાયકાન લેયર છે, કન્ટેન્ટ છે એ વધારે છે. પેપ્ટિડોગ્લાયકાન હવે શેનું બનેલું છે તો કે પેપ્ટિડોગ્લાયકાન ઇઝ મેડ અપ ઓફ N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન એન્ડ N-એસિટાઇલ મ્યુરામિક એસિડ, એટલે કે N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન એન્ડ N-એસિટાઇલ મ્યુરામિક એસિડ. આ બંને ભેગું થઈને બંને જોડાશે શેનાથી તો કે ગ્લાયકોસિડિક બોન્ડથી. આ બંને વચ્ચે બોન્ડ હશે, આ બોન્ડ કયો હશે તો કે ગ્લાયકોસિડિક બોન્ડ, અને ભેગું મળીને શું બનાવશે તો કે પેપ્ટિડોગ્લાયકાન. N-acetyl muramic acid has a short chain of polypentapeptide which will bind with the other pentapeptide through transpeptide bond. એટલે કે આ NAM છે મ્યુરામિક એસિડ, એની અંદર એ કેવી રીતે શોર્ટ ચેન બનાવશે, બહુ મોટી ચેન બનાવશે નહીં, શોર્ટ ચેન. શેની શોર્ટ ચેન તો કે પોલીપેપ્ટાઇડ પેપ્ટાઇડની, પેન્ટા એટલે 5, એનું સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું છે, 5 પેન્ટા થયું. તો કે પોલીપેપ્ટાઇડ પેન્ટા પેપ્ટાઇડની ચેન બનાવે છે, અને એકબીજાથી શેનાથી બાઇન્ડ થયેલા હશે તો કે ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડથી, એટલે કે NM આવી શોર્ટ ચેન બનાવશે. આ એકબીજાથી બાઇન્ડ શેનાથી થયેલા હશે તો કે ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડની મદદથી બાઇન્ડ થયેલા હશે. ગ્રામ પોઝિટિવ સેલ વોલ એક્ઝિબિટ ઓર શો લેસ પેરીપ્લાઝમિક સ્પેસ, એટલે કે એની જે સેલ વોલ છે આની વચ્ચે પેરીપ્લાઝમિક સ્પેસ છે એ ઓછી હશે. હવે પેરીપ્લાઝમિક સ્પેસ શું છે તો કે સેલ વોલ વચ્ચેની જગ્યા છે, એ કેવી હશે તો કે ઓછી હશે. પ્રેઝન્સ ઓફ ટિકોઇક એસિડ, એની અંદર ટિકોઇક એસિડ પણ હશે, પોલીગ્લિસરોલ પણ હશે, એન્ડ ઓર્બિટોલ પણ હશે, એટલે કે ખાલી પોલીપેપ્ટાઇડ અને લિપિડ જ નથી, સાથે સાથે ટિકોઇક એસિડ, પોલીગ્લિસરોલ એન્ડ ઓર્બિટોલ પણ છે. ઇઝ સ્પેસિફિક ફોર ગ્રામ પોઝિટિવ સેલ વોલ છે, ગ્રામ નેગેટિવ સેલ વોલ પાસે નથી, ગ્રામ પોઝિટિવ પાસે જ છે. ટિકોઇક એસિડ પ્રોવાઇડ સ્ટ્રોંગ નેટ નેગેટિવ ચાર્જ. ટિકોઇક એસિડ શું કરે છે તો કે એને નેગેટિવ ચાર્જ પ્રોવાઈડ કરે છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને. વાઇલ પોલીગ્લિસરોલ એન્ડ ઓર્બિટોલ પ્રોવાઈડ અ બેકબોન સપોર્ટ, જ્યારે પોલીગ્લિસરોલ અને ઓર્બિટોલ એને બેકબોન સપોર્ટ પ્રોવાઈડ કરે છે, એટલે કે આખું સ્ટ્રક્ચર છે એને રિજિડ બનાવે છે. હવે છે ગ્રામ નેગેટિવની સેલ વોલ કેવી હોય. 1 to 3 નેનોમીટર થીક, ઓલી 10 to 20 હતી, જ્યારે આ કેટલી છે 1 to 3 નેનોમીટર થીક છે. એટલે કે પહેલાં 1 to 3 નેનોમીટર થીકનું પેપ્ટાઇડનું પોલીગ્લાયકનનું લેયર છે. હવે એની સરાઉન્ડમાં પાછું 7 to 8 નેનોમીટરનું બીજું લેયર છે, આઉટર લેયર આવેલું છે લિપિડનું.
In contrast, cell wall of gram-negative organism contains higher quantities of lipid and lesser amount of peptidoglycan. એટલે કે લિપિડ લેયર છે એ વધારે છે, જ્યારે પોલીપેપ્ટાઇડ છે એ ઓછું છે. એટલે કે આ કેટલું છે 1 to 3 નેનોમીટર થીક છે એની વોલ, જ્યારે લિપિડની કેટલી હતી 7 to 8 નેનોમીટર થીક હતું. ગ્રામ નેગેટિવ સેલ વોલ શુડ મોર ગેપ સ્પેસ ઇન પેરીપ્લાઝમિક સ્પેસ. આપણે જોયું હતું કે ગ્રામ પોઝિટિવ હતું તો એની વચ્ચે કેટલી જગ્યા, ઓછી જગ્યા હતી, જ્યારે અહીંયા કેટલી છે તો કે વધારે જગ્યા છે, પેરીપ્લાઝમિક સ્પેસ વધારે છે. પ્રેઝન્સ ઓફ લિપોપોલિસેકેરાઇડ ઇઝ સ્પેશિયલ કેરેક્ટર ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. લિપોપોલિસેકેરાઇડ છે એનું સ્પેશિયલાઇઝેશન છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું. લિપોપોલિસેકેરાઇડ શેનું બનેલું છે તો કે ડિસાઇડ ચેઇન, કોર પોલિસેકેરાઇડ એન્ડ લિપિડ એ, આ 3 વસ્તુઓનું બનેલું છે. લિપિડ બાયલેયર છે, લિપિડ પોલિસેકેરાઇડ છે. હવે જોઈએ કે ડી સાઇડ ચેન છે એ શું છે, ઓ સાઇડ ચેન શું છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. હવે તમારે ફેટી એસિડમાં ટાઈપ આવી ગયા ઓલા સેમેસ્ટરમાં, સેચ્યુરેટેડ ફેટી એસિડ એન્ડ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. તો ઓ સાઇડ ચેન છે શેની બનેલી છે તો કે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એટલે કે કેટલા બધા અનસેચ્યુરેટેડ, અલગ અલગ ટાઈપના અનસેચ્યુરેટેડ ફેટી એસિડની બનેલી છે. It can act as an antigen and able to inhibit immune response. ઇમ્યુન રિસ્પોન્સને ઇન્હિબિટ કરી શકે છે એન્ટીજન બનીને. સેકન્ડ છે કોર પોલિસેકેરાઇડ. ઇટ ઇઝ ધ કનેક્ટિંગ લિંક બિટવીન ઓસાઇડ એન્ડ લિપિડ એ મોલેક્યુલ. ઇફ ઓસાઇડ ચેન છે, ધીસ ઇઝ લિપિડ એ, તો આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે તો કે કોર પોલિસેકેરાઇડ. કોર પોલિસેકેરાઇડ ઓ ચેન એન્ડ ઓ સાઇડ ચેન અને લિપિડ એ, આ બંનેને બાઇન્ડ કરવાનું કામ કરે છે કોણ, કોર પોલિસેકેરાઇડ. લિપિડ એ, ઇટ કેન ઓલ્સો એક્ટ એઝ અ એન્ટીજન. એન્ટીજન શું છે તો કે એક ફોરેન મટીરિયલ ગણી શકાય આપણી બોડી માટે, કે આપણી બોડીમાં જો એન્ટીજન, એન્ટીબોડી, એન્ટીજન એવું બે આવે. હવે એન્ટીજન શું છે તો કે એક ફોરેન મટીરિયલ છે જે હાર્મ કરે છે આપણી બોડીમાં. તો લિપિડ એ છે એ પણ એન્ટીજન તરીકે જ વર્ક કરશે. એન્ડ ઇઝ એક્શન ડિપેન્ડ ઓન ધ હોસ્ટ. અને કયા હોસ્ટ ઉપર ઓર્ગેનિઝમ્સ છે એ અટેક કરે છે એના ઉપર એ વર્ક કરશે. ઇટ મે બી મેડ અપ ઓફ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. આ મે બી છે એ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું બનેલું છે. Exceptions. Archaea have unusual pseudopeptidoglycan because they have N-acetyl murinic acid in place of NM. એટલે કે આર્કિયા છે એની અંદર શું છે તો કે સ્યુડોપેપ્ટિડોગ્લાયકાન છે. સ્યુડો એટલે ખોટું, પેપ્ટિડોગ્લાયકાન જેવું જ દેખાય પણ પેપ્ટિડોગ્લાયકાન ન હોય. પેપ્ટિડોગ્લાયકાનમાં શું હતું, NAM હતું, એની જગ્યાએ આર્કિયામાં શું છે તો કે N-એસિટાઇલો મ્યુરોનિક એસિડ છે. N-એસિટાઇલ મ્યુરામિક એસિડ છે નહીં. મિથેનો બેક્ટેરિયા છે જે મિથેન પ્રોડ્યુસ કરે છે. કન્ટેન્ટ સેલ વોલ શોવિંગ 2 ડિફરન્સ લેયર. એની સેલ વોલમાં 2 લેયર છે. આફ્ટર સ્ટેનિંગ નોન એઝ અ 2 ટ્રેક અપિયરન્સ ઓફ સેલ વોલ. એટલે કે એની સેલ વોલ છે એ 2 લેયરવાળી છે. આ એક્સેપ્શન્સ છે. હવે એના ફંક્શન્સ જોઈએ કે સેલ વોલનું ફંક્શન શું છે તો કે ઇટ અવોઇડ્સ પ્લિયોમોર્ફિઝમ. અવોઇડ પ્લિયોમોર્ફિઝમ. પ્લિયોમોર્ફિઝમ શું છે આ વર્ડ આપણે આવી ગયો હતો. પ્લિયોમોર્ફિઝમ એટલે કે સેલ છે એનો શેપ ગમે ત્યારે બદલી શકે. ઓર્ગેનિઝમ્સ છે એનો સેલ ગમે ત્યારે બદલી શકે, પણ સેલ વોલના લીધે શું થાય તો કે એ પ્લિયોમોર્ફિઝમને અવોઇડ કરે છે. એટલે કે લાઈફ એ જ્યાં સુધી છે ત્યાં સુધી એનો શેપ છે એ મેન્ટેન રહે છે, શેપ ચેન્જ થઈ શકતો નથી. ઇટ્સ પ્રોટેક્ટ બેક્ટેરિયલ સેલ એન્ડ પ્રોવાઇડ ડેફિનેટ શેપ. પ્રોટેક્ટ કરે છે સેલને અને શેપ પ્રોવાઈડ કરે છે. એન્ડ એક્ટ એઝ અ સેમી પરમિએબલ લેયર, અને સેમી પરમિએબલ લેયર તરીકે વર્ક કરે છે.
બધાને અંદર સેલની ઇનસાઇડ આવવા દેશે નહીં. એ કેવું છે તો કે સેમી પરમિએબલ છે, લાઈક ન્યુટ્રિયન્ટ્સને એને જ એ સેલની અંદર આવવા દેશે. તો આપણે જોયું સેલ વોલ, 2 ટાઈપની સેલ વોલ્સ છે, ગ્રામ પોઝિટિવ સેલ વોલ એન્ડ ગ્રામ નેગેટિવ સેલ વોલ. ગ્રામ પોઝિટિવ સેલ વોલ હતું એમાં પેપ્ટિડોગ્લાયકાન વધારે હતું, જ્યારે લિપિડ કન્ટેન્ટ ઓછું હતું. એ સિવાય એની અંદર ટીકોઇક એસિડ, પોલીગ્લુકાન્સ અને ઓર્બિટોલ પણ હતું. જ્યારે ગ્રામ નેગેટિવ છે તો એમાં લિપિડ લેયર વધારે હતું, જ્યારે પેપ્ટાઇડ લેયર હતું એ ઓછું હતું. અને આ વિડીયોનું લાસ્ટ સ્ટ્રક્ચર છે પિલાઈ ઓર પીલી ઓર ફિમ્બ્રી, તમારે જે કેવું હોય એમ. કેવું સ્ટ્રક્ચર છે તો કે એક્સટર્નલ છે, સેલની આઉટર સાઈડ આવેલું છે, એક્સટર્નલ છે. મેની ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હેવ હેર લાઇક એપિડન્સ ફાઉન્ડ ઓન સરફેસ ઓફ બેક્ટેરિયલ સેલ વોલ. ઇટ્સ કોલ્ડ પીલી. એટલે કે ઘણા બધા બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે કે જેમાં સેલની સરફેસ પર હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, એને કહેવામાં આવે છે પિલાઈ. પિલાઈ ઇઝ અ લોંગ થિકર ટ્યુબ્યુલર હોલો સ્ટ્રક્ચર મેડ અપ ઓફ પ્રોટીન પિલિન. હોલો સ્ટ્રક્ચર એટલે આને હોલો કહેવાય, અંદરથી ખાલી હોલો સ્ટ્રક્ચર છે. કેવું છે? થીક છે અને ટ્યુબ્યુલર છે, ટ્યુબ લાઇક છે. શેનું બનેલું છે તો કે પ્રોટીનનું બનેલું છે, જે પ્રોટીનનું નામ છે પિલિન. પિલિન પ્રોટીન્સ કન્સિસ્ટ ઓફ 163 અમાઇનો એસિડ્સ. પ્રોટીન છે જનરલી અમાઇનો એસિડના જ બનેલા હોય, તો આ પ્રોટીન છે 163 અમાઇનો એસિડનું બનેલું છે. પીલી ડિફરન્ટ ફ્રોમ ફ્લેજેલા ઇઝ બિંગ શોર્ટર એન્ડ થિનર એન્ડ સ્ટ્રેટ એન્ડ લેસ રિજિડ. પીલી છે એ અથવા પિલાઈ છે એ ફ્લેજેલાથી કઈ રીતે અલગ પડી શકે? હવે ફ્લેજેલા પાછું નવો વર્ડ આવ્યો. ફ્લેજેલા પણ શું છે? એક મૂવમેન્ટ્રી કરી શકે એવું એક્સટર્નલ સ્ટ્રક્ચર છે. પિલાઈ પણ એ જ છે, પણ બે એકબીજાથી અલગ કઈ રીતે પડે તો કે પિલાઈ છે એ ફ્લેજેલા કરતાં શોર્ટ છે, થીન છે એટલે કે પાતળું છે, સ્ટ્રેટ છે એટલે કે સીધું છે, અને લેસ રિજિડ છે. ફ્લેજેલા છે એ વધારે એકદમ મજબૂત છે, જ્યારે પિલાઈ છે એની કરતાં ઓછી રિજિડ છે. પિલાઈ આર મોસ્ટલી સીન ઇન ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, પર્ટિક્યુલરલી મેમ્બર ઓફ એન્ટેરોબેક્ટેરિયાસી ફેમિલી. આ બેક્ટેરિયાની એક ફેમિલી છે જેનું નામ છે એન્ટેરિયોબેક્ટેરિયાસી. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની ફેમિલી છે. તો મોસ્ટલી આ એન્ટેરિયોબેક્ટેરિયાસી ફેમિલીના ઓર્ગેનિઝમ્સની અથવા તો બેક્ટેરિયાની સેલ વોલ પર પિલાઈ છે વધારે દેખાય છે. પિલાઈ આર અકર ઇધર ઇન અ પોલ્સ ઓફ બેક્ટેરિયલ સેલ ઓર ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ ઓવર ધ એન્ટાયર સરફેસ ઓફ સેલ વોલ. એટલે કે ધારો કે આ સેલ વોલ છે તો આ બંને એના પોલ્સ થયા, તો મોસ્ટલી પિલાઈ છે એ પોલ્સ પર જોવા મળે છે, પણ ઘણી વખત છે એ આખી સરફેસ પર ડિવાઈડ થયેલી પણ હોય છે. પિલાઈ આપણે બેક્ટેરિયલ સેમ 1માં જ્યારે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર જોયું હતું ત્યારે ઓલરેડી આપણે પિલાઈ છે એ જોઈ ગયા હતા. પિલાઈ આર ઓર પીલી આર 0.2 to 20 માઇક્રોમીટર લોંગ હોઈ શકે. 0.2 to 20 માઇક્રોમીટર છે લોંગ હોઈ શકે, અને ડાયામીટર છે એનો 150 એંગસ્ટ્રોમ. નંબર ઓફ પિલાઈ આર મોર દેન ફ્લેજેલા. ફ્લેજેલા કરતાં પિલાઈ છે એ વધારે હોય છે, અથવા પીલી છે એ વધારે હોય છે. પિલાઈ પ્રોડક્શન ઇઝ કંટ્રોલ્ડ બાય જીન લોકેટેડ ઓન એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ કોલ્ડ પ્લાઝમિડ. પ્લાઝમિડ છે એને શું કહેવામાં આવે છે? એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ કહેવામાં આવે છે. ડીએનએનું કામ શું છે? ડીએનએ છે એક જીનેટિક મટીરિયલ છે, જે ઓર્ગેનિઝમ્સનો વારસો છે એ બીજી નવી જે પેઢી આવે એમાં ઉતારતો, આપણે સાદી ભાષામાં ડીએનએ એને કહીએ છીએ, જે વારસાગત લક્ષણોનું ટ્રાન્સફર કરે છે. તો આ પ્લાઝમિડ પણ શું છે? એક્સ્ટ્રા ક્રોમોઝોમલ યુનિટ જ ડીએનએ જ છે. તો પિલાઈનું જે પ્રોડક્શન છે, એટલે કે કેટલા પ્રમાણમાં પીલી બનશે અથવા તો કેટલું પ્રેઝન્ટ હશે, એ કોણ કંટ્રોલ કરે છે? તો કે પ્લાઝમિડ કંટ્રોલ કરે છે. આ પિલાઈ બેક્ટેરિયલ સેલ છે, ફિમ્બ્રી છે, પિલાઈ છે, ફ્લેજેલા છે એન્ડ પ્લાઝમિડ છે. સ્ટ્રક્ચર આપ્યું છે બેક્ટેરિયલ સેલ. અકોર્ડિંગ ટુ ધ ફંક્શન્સ ઓફ પિલાઈ આર 2 ટાઈપ્સ. જનરલી છે એ 2 ટાઈપ્સની પિલાઈ હોય, કોમન પિલાઈ એન્ડ સેક્સ પિલાઈ. કોમન પિલાઈ શું છે? એક્ટ ટુ એધર ધ સેલ ઓફ સરફેસ. કોમન પિલાઈનું કામ શું છે? તો કે કોઈ પણ સરફેસ સાથે જ્યારે એધર થવું હોય એટલે જોડાવું,
કોઈપણ સરફેસ સાથે જ્યારે એને એધડ થવું હોય ત્યારે એ કોમન પિલાઈ યુઝ કરે છે. જ્યારે સેક્સ પિલાઈનું કામ શું છે તો કે વિચ જોઈન ધ અધર બેક્ટેરિયલ સેલ ફોર ટ્રાન્સફર ધ જીનોમ. એટલે કે એ શું કરે છે તો કે બીજા બેક્ટેરિયાને જ્યારે એને જીનોમ ટ્રાન્સફર કરવા છે તો એ કોની મદદથી કરશે? સેક્સ પિલાઈની મદદથી કરશે. સેક્સ પિલાઈ involve the transfer of nucleic acid during the sexual process between bacteria. It's called conjugation. એટલે કે આ ઓર્ગેનિઝમ્સ છે બંનેની પિલાઈ છે એ જોડાઈ જશે અને એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર બનાવી દેશે. શું થશે તો કે આનું જેનેટિક મટીરિયલ છે DNA ઓર RNA એ ટ્રાન્સફર થઈને જતું રહેશે બીજા ઓર્ગેનિઝમની અથવા તો બીજા બેક્ટેરિયાની અંદર. આ પ્રોસેસને કહેવામાં આવે છે કોન્જુગેશન. સેક્સ પિલાઈ આર નોટ એસેન્શિયલ ટુ ધ સર્વાઇવલ ઓફ ધ સેલ. એટલે કે સેલના સર્વાઇવ થવા માટે, સેલને જીવતા રહેવા માટે પિલાઈની કોઈ જરૂર નથી. બટ ધે ડુ પ્રોવાઈડ ધ સેલ વિથ ધ સર્ટેન એડવાન્ટેજ ઓવર ધોઝ સેલ ડુ નોટ કેરી ધેમ. એટલે કે પણ જો એ હોય તો સેલને ફાયદો થાય છે, એડવાન્ટેજ મળે છે. સેક્સ પિલાઈ આર હોલો એટલે ખાલી વચ્ચેથી, સિલિન્ડ્રિકલ ફિલામેન્ટસ એન્ડ 8 નેનોમીટર ઇન ડાયામીટર. કેવું છે? હોલો છે એટલે કે ખાલી છે, સિલિન્ડ્રિકલ, આ એનો સિલિન્ડ્રિકલ શેપ થયો. આને આપણે જનરલી સિલિન્ડ્રિકલ શેપ કહેતા હોઈએ છીએ અથવા તો આને આપણે કહેતા હોઈએ છીએ સિલિન્ડ્રિકલ શેપ. અને 8 નેનોમીટરનો એનો ડાયામીટર હોય છે. ધે ઓરિજિનેટેડ ફ્રોમ ધી સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમમાંથી આવે છે એટલે કે સાઇટોપ્લાઝમમાંથી ક્રિએટ થાય છે. ધેટ પ્રોડ્યુસ આઉટસાઇડ ધ પેન્ક્રિયાટિડ ધ પોલીપેપ્ટાઇડ લેયર એન્ડ સેલ વોલ. એટલે કે ઓરિજિનેટ ક્યાંથી થાય? સાઇટોપ્લાઝમમાં એ પ્રોડ્યુસ થઈને પછી એ પોલીપેપ્ટાઇડ લેયરને ક્રોસ કરીને પેનિટ્રેટ થઈને આફ્ટર પેનિટ્રેટ ધ પોલીપેપ્ટાઇડ લેયર ઓફ સેલ વોલ. અને સેલ વોલની આ થયું સાઇટોપ્લાઝમ. તો સાઇટોપ્લાઝમમાંથી બહાર નીકળે છે, સેલ વોલની બહાર નીકળે. સમટાઇમ્સ નોબ્સ હેવ બીન ઓબ્ઝર્વ અસોશિયલી ઓન વન એન્ડ ઓફ ધ પિલસ. ઘણી વખત નોબ લાઇક સ્ટ્રક્ચર પણ જોવાને નોબ કહેવાય, તો નોબ જેવું સ્ટ્રક્ચર પણ પિલસમાં જોવા મળે છે. સેક્સ પિલાઈ એક્સટેન્ડેડ ફ્રોમ 1 to 2 માઇક્રોમીટર ફ્રોમ ધ સરફેસ ઓફ ધ સેલ ડ્યુરિંગ ધ કોન્જુગેશન. જ્યારે બે સેલ વચ્ચે કોન્જુગેશન થતું હોય ત્યારે 1 to 2 માઇક્રોમીટર જેટલું સેલની બહાર નીકળી શકે છે. હવે છે ફંક્શન્સ ઓફ પિલાઈ. તો કે એસોસિએટેડ વિથ એડહેસિવ પ્રોપર્ટી. તો કઈ રીતે બીજા સાથે કોઈ પણ સરફેસ ઉપર કઈ રીતે જોડાઈ શકે? તો કે પિલાઈ enable organisms to attach themselves to natural substance or other individual of their surface. એટલે કે પિલાઈ છે એ બીજા ઓર્ગેનિઝમ્સની સરફેસ ઉપર છે એ જોડાઈ શકે છે. પિલાઈ ઓલ્સો એનેબલ ટુ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ ટુ એડર હર રેસ્પિરેટરી, ઇન્ટેસ્ટાઇન એન્ડ જીનેટરી ટ્રેક ટુ એનિમલ્સ ઓર હ્યુમન. પ્લસ એવા પેથોજન્સ કે જેની પાસે પિલાઈ છે તો એની પિલાઈ છે એ આસાનીથી રેસ્પિરેટરી ટ્રેક, ઇન્ટેસ્ટાઇન અથવા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે એનિમલ્સ કે હ્યુમનનો, ત્યાં આવીને એડહર્ટ થઈ શકે છે, એટલે કે જોડાઈ શકે છે. પછી છે પોઝેસ એન્ટીજેનિક પ્રોપર્ટીઝ. ફરીથી એવું એન્ટીજન એટલે એવું ફોરેન મટીરિયલ કે જે હોસ્ટમાંથી, હોસ્ટ એટલે કે એનિમલ કે હ્યુમન, જેની માટે કેવું હોય તો કે હાર્મફુલ હોય. વેન ફિમ્બ્રી ઓર પિલાઈને તમે સમટાઇમ્સ ફિમ્બ્રી પણ કહી શકો. ફિમ્બ્રી ઓર પિલાઈ કન્ટેન્ટ સેલ્સ આર ઇન્જેક્ટેડ ઇન્ટુ ધ હોસ્ટ બોડી. એની પાસે એવા સેલ છે જે શું કરશે? હોસ્ટ બોડીની અંદર મોકલી દેશે. હોસ્ટ બોડી એટલે કે એવા સબસ્ટન્સ છે જે હોસ્ટ બોડીની અંદર મોકલશે. હોસ્ટ બોડી ઇન ડિફેન્સ ધ એન્ટીજન પ્રોડ્યુસ એન્ટીબોડી. અને આ એને એન્ટીજન તરીકે વર્ક કરશે. એ સેલ છે એ એન્ટીજન તરીકે વર્ક કરે છે. તો એની અગેન્સ્ટમાં બોડી છે એ શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. હ્યુમન બોડી છે એની અંદર આવેલું હોય એન્ટીબોડી, જે કોની સાથે ફાઇટ આપે તો કે એન્ટીજન સાથે ફાઇટ આપે છે. એક્ઝામ્પલ આપેલું છે કે વેન ફેમ્બ્રિએનેટેડ સેલ્સ ઓફ શિગેલા ફ્લેક્ઝેનરી એક પેથોજન છે, વેર ઇન્જેક્ટેડ ઇન્ટુ રેબિટ ધ એન્ટીબોડી ઇઝ ઓબ્ટેન. એટલે કે જ્યારે ફેમ્બ્રિયોનેટેડ સેલ છે શિગેલા ફ્લેક્ઝિનેરીના, એને રેબિટની અંદર એડ કરી દેવામાં આવ્યા, તો રેબિટે છે એની રેબિટની બોડી છે એને એન્ટીબોડી બનાવ્યા.
એન્ટીબોડી પ્રોડ્યુસ હાઈ ડિગ્રી ઓફ એગ્લુટિનેશન વિથ લેમ્બ્રિએટેડ શિગેલાસ. એગ્લુટિનેશન થવું એટલે ભેગું થઈ જવું, પ્રેસિપિટેટ, બંને જોડાઈ જાય. એન્ટીજન એન્ડ એન્ટીબોડી આ બંને એકબીજા સાથે બાઇન્ડ થઈ જાય, એને કહેવાય એગ્લુટિનેશન. પછી થર્ડ છે એનો એગ્રીગેશન ફંક્શનમાં. એગ્રીગેશન પહેલું જોયું આપણે, કોઈ પણ સરફેસ સાથે એડહર થઈ શકતા હતા. બીજું હતું એન્ટીજેનિક પ્રોપર્ટી એની. થર્ડ છે એગ્રીગેશન. તો આમાં શું થાય છે તો કે બેક્ટેરિયા એગ્રીગેટ ટુ ફોર્મ પેલિકલ or thin layer or the surface of cell which facilitated oxygen transfer to cell. બેક્ટેરિયા શું કરે છે તો કે એગ્રીગેટ ટુ ફોર્મ પેલિકલ ઓફ થિન લેયર, એની સરફેસ ઉપર એક પેલિકલ જેવું સ્ટ્રક્ચર બનાવી દે છે, એગ્રીગેટ થઈ જાય છે, જેના લીધે એને ઓક્સિજનનું ટ્રાન્સફર છે એ મળી શકે. પિલાઈ છે એ જોડાઈને એક પેલિકલ જેવું બનાવી દે. આના લીધે શું થાય તો કે ઇઝીલી O2 છે એ સેલને પ્રોવાઈડ થઈ શકે, બેક્ટેરિયાને પ્રોવાઈડ થઈ શકે. ધેન ટ્રાન્સફર ઓફ જીનેટિક મટીરિયલ. તો એ આપણે જોયું હતું હમણાં કઈ રીતે ટ્રાન્સફર, તો કે બેક્ટેરિયલ ડોનરને F+ કહેવા મળે. આની પાસે કંઈ સેક્સ નથી હોતી કે ફિમેલ કે મેલ. એ ઓર્ગેનિઝમ્સ છે જે સિંગલ સેલ છે, તો એની પાસે કંઈ સેક્સ ઓર્ગન પણ નથી હોતા અને એ કોઈ વેલ ડેવલપ છે નહીં. એટલે જે બેક્ટેરિયા છે એ DNA પાસ કરે છે એને F+ સેલ કહેવાનો, અને જે બેક્ટેરિયા અથવા તો બેક્ટેરિયલ ડોનર કહેવાનો, અને જે સેલ છે એ જીનોમને એક્સેપ્ટ કરે છે, DNAને એક્સેપ્ટ કરે છે એને F- કહેવાનો, એટલે કે બેક્ટેરિયલ રેસિપિયન્ટ સેલ. અને એ બંને વચ્ચે બને છે કોન્જ્યુગેશન ટ્યુબ. કોની મદદથી બનેલી છે? સેક્સ પિલાઈની મદદથી. તો સેક્સ પિલાઈ મેક કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સેલ, એટલે કે સેક્સ પિલાઈ છે એ બંને સેલ વચ્ચે કોન્ટેક્ટ બનાવે છે. સિન્સ દે પોઝેસ હોલો કોર, બંને વચ્ચે ખાલી જગ્યા બનેલી છે જે કોન્જ્યુગેશન ટ્યુબ તરીકે વર્ક કરે છે. ટીપ ઓફ પિલર્સ રેકગ્નાઇઝ ધ ફિમેલ. F+ની જે આ F+ની ધારો કે પિલાઈ છે તો એનું ટોપની ઉપર જે રેકગ્નાઇઝેશન રિસેપ્ટર આવેલું હશે એ કોને ઓળખી લેશે તો કે F- અથવા તો રેસિપિયન્ટ સેલની જે પિલાઈ છે એને ઓળખી શકે છે. અને એ બંને બાઇન્ડ થઈને શું કરશે? જીનેટિક મટીરિયલ છે એની આપલે કરી દેશે થ્રુ ધ રેસિપિયન્ટ સેલ. એટલે કે ડોનર છે એનું ક્રોમોઝોમ છે, એનું મટીરિયલ છે એ કોને મળે છે તો કે રેસિપિયન્ટ સેલ અથવા ફિમેલ સેલને મળે છે. તો આ બધું જ હતું પિલાઈ વિશે. તો આ વિડીયોમાં આપણે જોયું સેલ વોલ, સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન અને પિલાઈ, જેમાંથી પિલાઈ અને સેલ વોલ હતું એ એક્સટર્નલ સ્ટ્રક્ચર હતા સેલના, એટલે કે બહારના સ્ટ્રક્ચર. જ્યારે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન અથવા પ્લાઝમા મેમ્બ્રેન એ શું હતું તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા હતું.